આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન. હવે આપણે જોઈશું 14.5 શ્વસન સંતુલન ચાર્ટ, એટલે કે ધ રેસ્પિરેટરી બેલેન્સ શીટ, એટલે કે એની અંદર જે શ્વસનની અંદર સંતુલન ચાર્ટ છે એમાં કેટલું બેલેન્સ જાળવી રાખે છીએ એ આપણે એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ એટલે ગ્લુકોઝ અણુથી નિર્માણ થનાર જે વાસ્તવિક એટીપીની ગણતરી કરવી હવે સંભવિત છે. એટલે કે જોઈએ તો ઓક્સિડાઇઝ ગ્લુકોઝ છે એના અણુથી જે નિર્માણ થનાર વાસ્તવિક એટીપીમાંથી એટીપી બનાવીએ છીએ એ ગણતરી આપણે કરવી હવે સંભવિત છે. એટલે એ આપણે ગણતરી કરી શકીશું, પરંતુ વાસ્તવમાં આ એક સૈદ્ધાંતિક અભ્યાસ જ રહી ગયો છે. આ ગણતરી કેટલીક નિશ્ચિત કલ્પનાઓને આધારે જ કરી શકાય છે. એટલે કે ચોક્કસ રીતના હોય છે તો એ જ આપણે ગણતરી કરી શકીએ છીએ. આ એક ક્રમિક સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિપથ છે. આ જે એક ક્રમિક છે, કોઈ બી આપણે લઈએ ક્રમિક રીતના સ્ટેપ બાય સ્ટેપ સુવ્યવસ્થિત એટલે કે કમ્પ્લીટ હોઈ શકે, અને ક્રિયાત્મક એટલે પરિપથ એટલે કે ચક્ર જેવી રીતના ચાલતું હોય તે, જેમાં એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે. એટલે કે આ કોઈ બી દાખલા તરીકે અહીંયા જોઈએ ચક્ર, અહીંયા ગાડી આપણે 1 મૂકીએ, જેમ કે ક્રમિક 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, એવી રીતના ક્રમિક અને સુવ્યવસ્થિત એટલે કે આ જે છે સુવ્યવસ્થિત, તેમજ અહીંયા ક્રિયાત્મક પરિપથ એટલે કે અહીંયાથી ક્રિયાત્મક જે પરિપથ હોય છે, જેમાં ક્રિયાસ્થાનની બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે. અહીંયાથી એક ક્રિયા ચાલુ થાય છે, ત્યારબાદ ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે, ત્યારબાદ અહીંયા આગળ બીજા સ્થાનનું નિર્માણ થઈ શકે છે. અહીંયાથી અહીંયા બધે ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે, જેમાં ગ્લાયકોલિસિસની શરૂ થઈ, એટલે કે જ્યારે ગ્લાયકોલિસિસની ટીસીએ ચક્ર એટલે કે આ જે ટીસીએ ચક્ર છે એ અને ETS જે આપણે જોઈએ તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ પરિપથ એક પછી એક આવે છે. આ જે છે ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર ટીસીએ ચક્ર છે, તો ટીસીએ ચક્રમાં અહીંયાથી ઓક્ઝેલો એસિટિક એસિડથી ચાલુ થાય, તો અહીંયા આગળ આલ્ફા ગ્લુટરિક એસિડ છે, સિક્સિનિક મેલિક એસિડ છે, એમ ચક્ર ટીસીએ ચક્ર ચાલુ રહે છે. ત્યારબાદ જોઈએ ETS, તો ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ પરિપથ એક પછી એક આવે છે. ત્યારબાદ જોઈએ તો ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત NADH જે કનાભ સૂત્રોમાં આવેલા છે. એટલે કે આ જે NADH જે છે એ શાની અંદર જોવા મળે છે, તો કનાભ સૂત્રોમાં જોવા મળે છે, જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે. હવે આગળ જોઈએ તો પરિપથનો કોઈપણ મધ્યવર્તી બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી. એટલે કે મધ્યવર્તી જે મધ્ય ભાગ હોય છે એ બીજા જે સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી. ત્યારબાદ જોઈએ શ્વસનમાં માત્ર જ્યારે શ્વસન જોયું હતું ત્યારે ગ્લુકોઝમાં ઉપયોગ
થાય છે. શાની અંદર? ગ્લુકોઝની અંદર જ ઉપયોગ થાય છે, જેથી બીજા જે વૈકલ્પિક પ્રક્રિયકો પથમાં કોઈ પણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશ કરતા નથી. એટલે કે મધ્યવર્તી જે ભાગ હોય છે એમાં ભાગ લેતા એટલે કે પ્રવેશતા નથી. જો કે આ જે પ્રકારની કલ્પના જે સજીવ તંત્રમાં વાસ્તવમાં તર્કસંબદ્ધ હોતી નથી. એટલે કે કોઈ બી સજીવ હોય છે, પ્રાણી હોઈ શકે, કાં તો ગાય ભેંસ છે, બકરા વાઘ વગેરે આવી શકે છે, મનુષ્ય પણ આવી શકે છે. તે તંત્રમાં વાસ્તવમાં તર્કસંગત હોતી નથી. આ બધા પરિપથ એક પછી એક નથી, પણ એક સાથે કાર્ય કરે છે. શું કરી શકે? એક સાથે કાર્ય કરી શકે છે. તેમજ પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર જે બહાર અંદર આવ જા કરી શકે છે. આ જોઈએ તો પરિપથમાં પ્રક્રિયક જે આવશ્યકતા અનુસાર હોય છે, બહાર તેમજ અંદર આવજા કરી શકે છે, આવે છે અને બહાર જાય છે. અને આવશ્યકતા અનુસાર એટીપીનો ઉપયોગ થઈ શકે છે, એટલે શક્તિનો ઉપયોગ કરી શકે છે. તેમજ અહીંયા ઉત્સેચકીય ક્રિયાઓના દર ઘણી રીતે નિયંત્રિત થાય છે, એટલે કે નિયંત્રિત કરી શકે છે. છતાં પણ આ ક્રિયા કરવી ઉપયોગી છે, પરંતુ આવું જે ક્રિયા છે એ કરવી જરૂરી છે. કારણ કે જે સજીવ તંત્રમાં ઉર્જાના નિષ્કર્ષ તેમજ સંગ્રહણ માટેની જે કાર્યદક્ષતા આવકાર્ય છે. તેમજ જારક શ્વસન દરમિયાન જે જારક શ્વસન આપણે જોયું હતું તે દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા એટીપી મળી શકે? તો 38 અણુઓના વાસ્તવિક પ્રાપ્તિ થાય છે. કેટલા એટીપી? 38 એટીપી અણુઓના વાસ્તવિક પ્રાપ્તિ થાય છે. આ MCQ માટે પ્રશ્ન પૂછી શકે છે, એટલે ધ્યાન રાખવું. તો હવે આપણે આથવન અને જારક શ્વસનની તુલના કરીએ. અહીં આથવનમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય છે. આથવનમાં શું થઈ શકે છે? ગ્લુકોઝનું આંશિક રીતે વિઘટન થઈ શકે છે. જો જારક શ્વસનમાં પૂર્ણ વિઘટન થાય છે અને શું થઈ શકે? CO2 તેમજ પાણી એટલે કે H2O નિર્માણ પામે છે. એટલે જારક શ્વસનમાં પૂર્ણ થાય છે અને વિઘટન થાય છે, તો તેના દ્વારા CO2 અને H2Oનું નિર્માણ થાય છે. ત્યારબાદ જોઈએ તો આથવનમાં ગ્લુકોઝના અણુમાંથી એટલે કે આથવનની અંદર ગ્લુકોઝના અણુમાંથી શું થઈ શકે છે? પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન જે એટીપીના 2 વાસ્તવિક અણુની પ્રાપ્તિ થાય છે. કેટલા અણુ જોવા મળે છે? 2 એટીપી વાસ્તવિક અણુથી પ્રાપ્ત થાય છે. જ્યારે જારક શ્વસનમાં ખૂબ જ વધારે એટીપીના અણુઓનું નિર્માણ પામે છે. જારક શ્વસનમાં શું થઈ શકે છે? વધારે એટીપીના અણુનું નિર્માણ થાય છે. તેમજ જોઈએ આથવનમાં NADHનું NAD+માં ઓક્સિડાઇઝ થવું તે મંદ પ્રક્રિયા છે. જ્યારે જારક શ્વસનમાં આ પ્રક્રિયા તીવ્ર ગતિથી થાય છે. એટલે કે આથવનમાં શું થઈ શકે છે? NADHનું NAD+માં ઓક્સિડેશન થાય છે થવું તે મંદ પ્રક્રિયા છે. કેવી છે? ધીમી મંદ પ્રક્રિયા છે. જ્યારે જારક શ્વસનમાં આ પ્રક્રિયા વધુ ઝડપી તીવ્ર ગતિથી થાય છે. તો આ હતું શ્વસન સંતુલનનું ચાર્ટ, એટલે કે રેસ્પિરેટરી બેલેન્સ શીટ કેવી રીતના થાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ
કરીશું. ધન્યવાદ.